નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 10 નથીના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું. પ્રશ્નોમાં સૌપ્રથમ આપણે જોડકાઓનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. નથી કૃતિના કર્તા મોહમ્મદ માંકડ છે. કૃતિનો પ્રકાર ટૂંકી વાર્તા છે. હવે આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે. નથી પાઠ લેખકની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે નથી પાઠ લેખકની સંગાત કૃતિમાંથી લેવામાં આવ્યો છે. 2. કાંતિ ઘેર આવતો ત્યારે બા શું કરતી? જવાબ છે કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી. 3. કાંતિ અને રમા ક્યાં જઈને વસે છે? જવાબ છે કાંતિ અને રમા અમદાવાદ જઈ વસે છે. 4. લેખકના મતે રમાએ કાંતિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો? જવાબ છે લેખકના મતે રમાએ કાંતિને ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી વાળી લીધો હતો. હવે આપણે 2-3 વાક્યોમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. 1. કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો? તેનું શું પરિણામ આવ્યું? જવાબ છે કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો તે એની બાને જ વાગ્યો હતો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. એણે આંખ ઉપર હાથ દાબી દીધો. બાની આંખ પાસેથી લોહી નીકળતું હતું. 2. બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો? જવાબ છે કાંતિને એના મોટા ભાઈને નાનપણમાં બા તેડતી તે ગમતું ન હતું. એને એવું થતું કે તેની બા મોટાને ફટવે છે અને એને અન્યાય કરે છે. હવે આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. 1. વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈને કેવી કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા? જવાબ છે વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈને અનેક મુશ્કેલીઓ વેઠીને ઉછેર્યા હતા. કાંતિ અને તેના મોટા ભાઈની ઉંમરમાં બહુ ફેર નહોતો. તેઓ નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકે ચડ્ડી એકેને થતી નહોતી, કારણ કે બા ચડ્ડીઓ માટેનું કાપડ પૂરું દેતી નહોતી. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. બા મોટાને તેડતી તો નાનાને ગમતું નહીં, તેથી બા 2 છોકરાઓને 2 કાખમાં તેડતી. તેથી તે થાકી જતી, હાંફી જતી, પણ એકેને ઓછું આવવા દેતી નહીં. બાએ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા અને પરણાવ્યા. બીજો પ્રશ્ન છે. પાર્વતીબા અને મોટાભાઈ માટે રમાના મનમાં કેવો ભાવ હતો તે નથી પાઠને આધારે લખો. જવાબ છે રમા કાંતિની પત્ની હતી. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. તે દર મહિને બાને પૈસા મોકલતો હતો. એની એ ફરજ હતી. પછી મિલની નોકરી છૂટી ગઈ અને એનું બા સાથેથી મન પણ છૂટી ગયું, કારણ કે રમાએ એને વાળી લીધો હતો. રમાનો હિસાબ પણ અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોસી એટલે કે કાંતિના બા મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે શું હતું? આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી ઘર ચલાવતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. મોટાભાઈ તો એકે પૈસો રડ્યા નથી. રમાના વેણ કાંતિને સાચા લાગ્યા અને તેણે બાને પૈસા મોકલવાનું બંધ કરી દીધું. બા પણ સ્વમાની હતા. એમણે પણ કહી દીધું કે તારો પૈસો આજથી હરામ છે. રમા બાની દરેક વાતનો અનર્થ કરી ઈર્ષ્યા કરતી. તે કહેતી કે તમારા બા એટલે કે ડોશી મને વાંજણી કહે છે, તે કપટી છે, તે ઘરની બધી ઘરવખરી મોટા ભાઈને સોંપી દીધી છે. તેણે મોટાભાઈ સાથે ઝઘડો કરીને તેમને પણ સંભળાવી દીધું હતું કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો. આમ રમાને પાર્વતીબા અને મોટાભાઈ માટે ખૂબ ઈર્ષ્યા હતી. હવે આપણે વ્યાકરણને લગતા પ્રશ્નોમાં સૌપ્રથમ સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. ફળિયું શબ્દનો સમાનાર્થી શેરી છે. સ્મૃતિ શબ્દનો સમાનાર્થી યાદ છે. પરિચિત શબ્દનો સમાનાર્થી ઓળખીતું છે. ક્ષણ શબ્દનો સમાનાર્થી પડ છે. રમા શબ્દનો સમાનાર્થી લક્ષ્મી છે. કંચન શબ્દનો સમાનાર્થી સોનું છે. હવે આપણે વિરોધી શબ્દોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. પરિચિત શબ્દનો વિરોધી શબ્દ અપરિચિત છે. અંધારું શબ્દનો વિરોધી શબ્દ અજવાળું છે. અન્યાય શબ્દનો વિરોધી શબ્દ ન્યાય છે. નિર્બળ શબ્દનો વિરોધી શબ્દ સબળ છે. ઉગમણું શબ્દનો વિરોધી શબ્દ આથમણું છે. અહીં આપણી એકમ 10ના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે. આભાર.